હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે આપણે બનાવીશું સોયાબીનની વડીનું શાક, જે પ્રોટીનથી ભરપૂર હોય છે। તો મેં આવા 10-10 રૂપિયાવાળા બેગ પેકેટ લીધા છે। હવે આપણે પાણી ગરમ કરી અને થોડું મીઠું એડ કરીશું। તો તમે કોઈ પણ બ્રાન્ડનું સોયાબીનની વડી લઈ શકો છો। આમાં મસાલો પણ આવ્યો છે, કોઈકમાં આવે છે, કોઈકમાં નથી આવતો। તો અમે લોકો બહુ યુઝ નથી કરતા, તો જ્યારે બનાવવાની હોય ત્યારે જ અમે લાવીએ છીએ। તો પાણી ગરમ થાય એટલે આપણે વડી એડ કરીશું। તો જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમે આ લાવીને બનાવી શકો છો। સોફ્ટ થાય ત્યાં સુધી આપણે પાણીમાં એને ઉકળવા દઈશું અને કાણાવાળા આવા સ્ટીનરમાં કાઢી લઈશું, જેથી બધું પાણી એવું નીચે આવી જાય। અને એક એક વડીને આપણે આવી રીતે નિતારી અને વડીને લેવાની છે। તો તમે આના પીસ પણ કરી શકો છો અને આખી પણ બનાવી શકો છો। હવે આપણે વડી રેડી છે, જોઈ શકો છો। હવે આપણે ગ્રેવી કરીશું। તો ડુંગળી અને ટામેટાની ગ્રેવી મેં મિક્સરમાં કરી દીધી છે। હવે એક પેનમાં ઓઇલ લઈશું। ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરીશું। તો ઓઇલ થોડું આમાં આગળ પડતું મૂકવાનું છે। સાથે ડુંગળીની પેસ્ટ એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાની છે। તો થોડું થોડું ઓઇલ આવી રીતે સાઈડમાં દેખાય એટલે આપણે ટામેટાની પેસ્ટ એડ કરીશું। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જો ગ્રેવી કાચી રહી જશે તો શાકનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે। તો ટામેટાને પણ આપણે સરસ રીતે સોતે કરીશું। ત્યાં સુધી આપણે એક વાસણમાં મસાલાની પેસ્ટ બનાવી લઈશું। તો હળદર, મરચું, ધાણા જીરું, કાશ્મીરી કુમઠી જે લાલ મરચું આવે છે એ એડ કરીશું, જેનાથી કલર ખૂબ જ સરસ આવે છે। સાથે મીઠું એડ કરીશું। તો ઘરમાં કોઈ શાક ના હોય તો આ શાક તમે લાવીને બનાવી શકો છો। સાથે પાણી એડ કરી અને એની પેસ્ટ બનાવી દઈશું। તો આ રીતે તમે કરશો મસાલા તો બિલકુલ તળિયે ચોંટશે પણ નહીં અને ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે। હવે લીલું લસણ એડ કરીશું ડુંગળી અને ટામેટાની ગ્રેવી થઈ ગયા પછી। તો લીલું લસણ પણ થઈ ગયું છે, આપણું ઓઇલ રિલીઝ સાઈડ પરથી થઈ ગયું છે, એટલે આપણી ગ્રેવી કમ્પ્લીટ કૂક થઈ ગઈ છે। હવે આપણે જે પેસ્ટ બનાવી એ એડ કરીશું। એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી એનો કાચો ટેસ્ટ સરસ એવો જતો રહે અને 2 થી 3 મિનિટ સુધી રહેવા દેવાનું છે। હવે આપણે જે સોયાબીનમાં મસાલો આવે તો એ એડ કરીશું। તો મસાલો ના આવે તો પણ આપણે આ જે ઘરના બેઝિક મસાલા છે એ થોડા વધારે એડ કરી દેવાના। સાથે એક નાની ચમચી મલાઈ એડ કરીશું, જેથી એકદમ રીચ ફ્લેવર અને એકદમ ક્રીમી લાગશે અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે પાણી એડ કરીશું। તો પાણી તમારે જોઈતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું। થીક રાખવું હોય તો ઓછું એડ કરવાનું। તો રાઈસ સાથે તમારે ખાવું હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું। આ પરાઠા અને રાઈસ સાથે બંને આ સબ્જી બહુ જ સરસ લાગે છે। તો પાણીને પણ આપણે સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ જાય, આવી રીતે ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે 5 થી 7 મિનિટ થવા દઈશું। હવે જે વડી આપણે રેડી કરી એ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો વડી નાખ્યા પછી પણ આપણે 2 થી 3 મિનિટ ઉકળવા દેવાનું છે। ગરમ મસાલો એડ કરીશું, સાથે કસૂરી મેથી થોડી એડ કરીશું અને મિક્સ કરી દઈશું। હવે ચણાનો લોટ એડ કરીશું, થોડું પાણી એડ કરીને, જેથી ગ્રેવી આપણી સરસ એવી થીક થશે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે। તો આ ચણાના લોટની પેસ્ટ એડ કર્યા પછી આપણે એને 2 થી 3 મિનિટ થવા દેવાનું છે, જેથી એનો જે કાચો ટેસ્ટ હોય એ જતો રહે। તો રેડી છે આપણા સોયાબીનની વડીનું શાક। તો જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે। ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। થેન્ક યુ।